નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। થરાદ ધાનેરા હાઈવે પર રાહ નજીક તંત્રની ગંભીર બેદરકારી સામે આવતા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં હાઈવે પર લગાવવામાં આવેલા સોલર પેનલ પવનના જોરદાર ઝાપટાને કારણે તૂટી જઈને સીધા માર્ગ પર પડી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 યુવકો ઇજાગ્રસ્ત બન્યા। મળતી વિગતો મુજબ ઘટનાના સમયે હાઈવે પરથી પસાર થતી બોલેરો પિકઅપ ગાડી પર અચાનક સોલર પેનલનો ભાગ પડતા વાહનના બોનેટને ભારે નુકસાન પહોંચ્યું હતું અને આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી, પરંતુ 2 યુવકોને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની આરોગ્ય સુવિધા કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હાઈવે પર લગાવવામાં આવેલા સોલર પેનલોની સ્થાપના યોગ્ય માપદંડો મુજબ કરવામાં આવી નથી અને સમયસર જાળવણીના અભાવે આવી ગંભીર ઘટના બની છે, જેમાં લોકોનો આક્ષેપ છે કે અનેકવાર સંબંધિત તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી અને અકસ્માત બાદ હાઈવે પર થોડો સમય ટ્રાફિક અવરોધાયો હતો અને વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો, જેમાં ઘટના બાદ સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા માંગ ઉઠી રહી છે, જેમાં સ્થાનિકોનું કહેવું છે કે જો તંત્ર સમયસર જાગૃત નહીં બને તો ભવિષ્યમાં આવી ઘટનાઓ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે। આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર રાણાભાઈ પારેગી, વાવ, થરાદ।